આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 181 મહિલા હેલ્પલાઇન. આ હેલ્પલાઇન દ્વારા મહિલા સ્વરોજગાર કેન્દ્ર ખોડિયાલનગર ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ટીમ દ્વારા સ્વરોજગાર કેન્દ્રમાં વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી આવતી બહેનોને સ્વરોજગાર કેન્દ્રમાં જ્વેલરીની બનાવટ, બ્યુટી પાર્લરનો કોર્સ, અલગ અલગ રીતે સ્વરોજગાર અંતર્ગત બહેનોને તાલીમ આપવામાં આવી, એટલે કે બેચ પ્રમાણે ક્લાસ પણ રાખવામાં આવ્યો. બહેનોને અભયમ ટીમ દ્વારા સલાહ સૂચન પણ આપવામાં આવ્યું, માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કોઈ મુશ્કેલી પરિસ્થિતિ હોય ત્યારે 24 કલાક મહિલાઓને 24 કલાક વિનામૂલ્યે મદદ મેળવી શકે અને મહિલાઓ અભય થાય તે અંતર્ગત અહીંયા તેઓને માહિતી પણ આપવામાં આવી છે. અન્ય પ્રકારની હિંસા અથવા તો દુર્વ્યવહાર થાય કે છેડતી થાય તેવી ઘટના તેવા સમયે તાત્કાલિક બચાવ, મદદ અને માર્ગદર્શન માટે જરૂરી માળખાઓ તૈયાર રાખવા, મહિલાઓને મદદરૂપ બનનાર વિવિધ માળખાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ મહિલાલક્ષી યોજનાઓનો લાભ મળે તે અંતર્ગત અહીંયા માહિતી પણ આપવામાં આવી છે. આ બહેનો અલગ અલગ પ્રકારની, જેમાં સિલાઈ કામ, મહિલાઓના પ્રશ્નમાં ઉકેલ લાવવાના, ટેલિફોનિક કાઉન્સેલિંગ, વિકટ પરિસ્થિતિમાંથી મહિલાઓને બહાર લાવવાના માહિતી, મહિલાઓના શારીરિક, માનસિક, જાતીય, ઘરેલું હિંસા, લગ્ન જીવનના વિખવાદો, છેડતી, અપમૃત્યુ, બાળજન્મ, આરોગ્ય અને જાતીય સતામણી તેમજ બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ વગેરે કિસ્સાઓમાં મદદરૂપ થાય તે માટે અભયમ જે ટીમ છે તે આશીર્વાદરૂપ અત્યાર સુધી બની છે અને બનતી રહેશે. તે સંદર્ભે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન અત્રે કરવામાં આવ્યું છે.